કરે છે? જો મિત્રો આજે આપણે બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ લેખન સજ્જતામાં 75મો પ્રશ્ન ક્રમાંક 75 એના 5 ગુણ છે વાદાત્મક ગદ્ય લેખન. વાદાત્મક ગદ્ય લેખનના 5 ગુણ છે. જોઈએ મિત્રો, વાદાત્મક ગદ્ય લેખનની કેટલીક સૂચનાઓ. આપણે વાદાત્મક ગદ્ય લેખન લખતી વખતે કઈ કાળજી રાખવી, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવું, કેવા તર્ક, દલીલો, વિરોધ પક્ષ, વિપક્ષ કહેવાય એની સામે આપણે કેવા મરણિયા પ્રયાસ કરીને દલીલો કરવાની છે એ વિશે હું માહિતી આપીશ. તો જોઈએ, શરૂઆત કરીએ. વાદાત્મક ગદ્ય લેખન. વાદાત્મક ગદ્ય લેખન કેવી રીતે કરશો અને કેટલું માર્ગદર્શન. વાદાત્મક ગદ્ય એટલે વાદ વિવાદ કરનારું અથવા ચર્ચા કરનારું ગદ્ય લખાણ. આપેલ ગદ્ય ખંડમાં જે મુદ્દા ચર્ચાસ્પદ હોય ત્યાં તમારે દલીલો કરીને તમારું મંતવ્ય એના સમર્થન માટે રજૂ કરવાનું હોય છે. જોઈએ બીજો મુદ્દો. પોતાની વાતને જ્યારે દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય છે ત્યારે વાદાત્મક ગદ્યનો ઉપયોગ થતો બહુધા જોવા મળે છે. મિત્રો, વાદાત્મક ગદ્યમાં દલીલોનો ઉપયોગ કરતી વખતે તમારે એમ માનીને ચાલવાનું હોય છે કે આ મુદ્દાનો એક સામો પક્ષ એટલે વિરોધ પક્ષ અથવા વિપક્ષ છે અને તે પક્ષ પણ પોતાની અમુક દલીલનું સમર્થન કરનાર છે. તેથી એની દલીલોને તોડી નાખવા કે એનો પ્રભાવ ખંડિત કરવા તમારે મરણીય પ્રયત્ન કરવાનો છે. વિરોધ પક્ષની દલીલોને તોડી નાખવા, એને ખંડિત કરવા તમારે મરણીય પ્રયાસ કરવાનો છે. તો જોઈએ મિત્રો, વાદાત્મક ગદ્યની અંદર જ્યારે તમને સવાલ પૂછવામાં આવે, ગદ્યખંડ હશે, એમાં કયા પદનો ઉપયોગ કરવાનો, એટલે કયા શબ્દ સમૂહનો ઉપયોગ કરવાનો તેની હું વાત કરીશ. આ ખૂબ જ કાળજી રાખવાની. ઘણા બધા શબ્દો છે, એ વિશે બે મત નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી અથવા એમાં કોઈને શંકા નથી, એ વિશે સૌ સંમત છે, આ તો સ્વીકાર્ય બાબત છે, એ વિશે તો વિરોધીઓ પણ સંમત થશે, એમાં શંકાને સ્થાન જ નથી, એની વિરોધમાં કોઈ દલીલ નથી, આનો કોઈ વિકલ્પ નથી, એ તો દીવા જેવું સ્પષ્ટ છે, એ તો નગ્ન સત્ય છે, એ તો 1 ને 1 2 જેવી વાત છે. આ હતા મિત્રો શબ્દ સમૂહ, પદો. તમે વિરોધ પક્ષ જ્યારે લખાણ લખો ત્યારે તમે સામે પક્ષ સામે નકારાત્મક જવાબ પણ આપી શકો. હું દાવા સાથે કહી શકું છું આ તો દીવા જેવી સ્પષ્ટ બાબત છે. જોઈએ, હું હવે તમને એ ગદ્યખંડ ની સવાલ લખીશ અને પછી એનો જવાબ. વાદાત્મક ગદ્ય નું રૂપાંતર આપણે કેવી રીતે કરશું? અહીંયા મેં એક ગદ્યખંડ વાદાત્મકનો મૂક્યો છે.
વાંચું છું. એ વાંચ્યા બાદ એનો જવાબ છે. વાદાત્મક ગદ્યનું રૂપાંતર કેવી રીતે થયું? 5 ગુણ. કયા શબ્દો એટલે શબ્દ સમૂહ અને પદનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, બિંદુની સિંધુમાં કશી વિષાદ નથી એમ તો માની શકાય નહીં. સિંધુ બિંદુઓનો જ બનેલો છે. આપણા એક મતને લીધે સારો ઉમેદવાર એકથી વધુ મતથી ચૂંટાઈ આવી શકે છે તે આપણે જાણતા નથી. વિચાર કરતા જણાશે કે મત ન આપવો એ પણ મત આપવા બરાબર છે. મત ન આપવો એ પણ મત આપવા બરાબર છે. ચૂંટણીનું જે પરિણામ આવવાનું હોય તેમાં આપણા મતની ગેરહાજરી પણ ભાગ ભજવતી જ હોય છે. આપણો એક મત તે નાનકડી વસ્તુ છે પણ તેની અસરકારકતા ન ગણ્ય છે એ માનવાની ભૂલ ન કરવી જોઈએ. સમજી ગયા? એક મતનું મહત્વ કેટલું છે મિત્રો? એક મતનું મહત્વ કેટલું છે? હાલમાં જ હમણાં જે જૂનની અંદર રાજ્યસભાની ચૂંટણી થઈ એટલે એની અંદર એક મતનો તફાવત અને એક મત ન આપ્યો એના લીધે કોણ જીત્યું કોણ હાર્યું એ તમે જાણતા છો. જોઈએ આનો જવાબ. હું દાવા સાથે કહેવા તૈયાર છું કે બિંદુની સિંધુમાં કશી વિષાદ નથી એ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. બિંદુની સિંધુમાં કશી વિષાદ નથી એ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. આપણે એ વાત કદી ન ભૂલવી જોઈએ કે સિંધુ એ તો અનેક બિંદુઓથી બનેલો જળ રાશિ છે. બરોબર? સિંધુ એ તો અનેક બિંદુઓ થી બનેલો જળ રાશિ છે. આ એક જ દ્રષ્ટાંત મારી મૂળ વાતને સમજાવવા માટે કાફી છે કે જોઈએ મિત્રો, આપણે વાત કરી મતની. એ એક દ્રષ્ટાંત જોઈએ. ચૂંટણીમાં હરેક મતની પણ ભારે કિંમત છે. આપણે સૌને પણ એ વાત સામે આંખ વિચારણા ન કરવા જોઈએ કે આપણા જ એક મતને લીધે સારો ઉમેદવાર એક મતની સરસાઈથી ચૂંટાઈ આવી શકે છે. આપણા એક મત ના લીધે સારો ઉમેદવાર એક સરસાઈથી ચૂંટાઈ આવી શકે છે. હું છાતી ઠોકીને કહે તો આવ્યો છું. જો પેલા શબ્દ મેં કીધા હતા, શબ્દ સમૂહ પર હું, જો પેલા તો હું દાવા સાથે કહેવા તૈયાર છું. આ બાજુ હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું ને કહું છું કે મત ન આપવો એ પણ મત આપવા બરાબર જ છે. મત આપો કે ન આપો પરિણામ તો આવવાનું. એટલે એ મતની ગણતરી જ છે મિત્રો. એ મતની ગણતરી જ છે. એ શું કીધું? મત ન આપવો એ પણ મત આપવા
આપવા બરાબર જ છે. આપણે સામયિક પર લખી રાખવું જોઈએ કે ચૂંટણીનું જે કાંઈ પરિણામ આવે, ચૂંટણીનું જે કાંઈ પરિણામ આવે તેમાં આપણા મતની એટલે આપણા એક મતની ગેરહાજરી, આપણા એક મતની ગેરહાજરી ઘણો મોટો ભાર ભજવી જાય છે. કોઈ ભલે એમ કહેતું હોય મિત્રો, કોઈ ભલે એમ કહેતું હોય કે આપનો એક મત એ નાનકડી વસ્તુ છે. જો આગળ કીધું કે ભાઈ જીતી શકે છે એક મતથી પણ આજે, તો કોઈ ભલે એમ કહેતું હોય કે આપનો એક મત એક નાનકડી વસ્તુ છે, પરંતુ એની અસરકારકતા ન ગણ્ય, કેવી ન ગણ્ય એવો ખોટો ભ્રમ સેવીને તમારા મગજમાં એવો ખોટો ભ્રમ સેવીને તો આપણે હાથે કરીને આપણા પગ પર કુહાડો મારવાનું કામ કરીએ છીએ. આપણે આપણા પગ પર કુહાડો મારવાનું કામ કરીએ છીએ. જો આ શબ્દ પણ ઘણા શબ્દો સંયોજકોનો ઉપયોગ થાય, પરંતુ ઉપયોગ થાય મિત્રો. જો મિત્રો મારે તમને એક જ વસ્તુ કહેવાનું છે. 5 ગુણ બોર્ડની પરીક્ષામાં લેખન સજ્જતા વિભાગ ઈ અને 75મો પ્રશ્ન આ રીતે એક પેરેગ્રાફ પૂછાશે. પાઠ્ય પુસ્તકની બહાર આ જે વાદાત્મક ગદ્ય ખંડ એ પાઠ્ય પુસ્તક બહારનું પૂછાશે. એટલે આની તૈયારી કરજો. આના પછી પણ હું એક બીજો આ વાદાત્મક ગદ્ય સવાલ આપીશ અને જવાબ લખાવીશ, અને એક બને ત્યારે કે ભાઈ એક તમને જાતે કરવા આપીશ. જોઈએ તો આ સવાલ છે. આ સવાલની અંદર મિત્રો તમે જોઈ લેવો, એકવાર આ જે મુદ્દા લખ્યા હતા એને લખો. એટલે મુદ્દા મેં હમણાં એમ જાણકારી માટે ટૂંકમાં માહિતી આપી છે, પણ આની એકવાર વાંચો, નોટમાં લખો, નોટમાં લખીને આનો જવાબ લખો, બરોબર? અને પછી તારણ કાઢો કે ભાઈ આ ગદ્ય ખંડ છે, તો આ ગદ્ય ખંડની અંદર વાદ વિવાદ, ચર્ચા, વિરોધ પક્ષ સામે કહેવાનો મતલબ કે કેવી રીતે રજૂ થઈ છે, બરોબર? નોટમાં વ્યવસ્થિત લખવાનું, લખીને એકવાર વાંચો, વાંચીને વિચારવાનો, અને બીજો ગદ્યખંડ પાઠ્યપુસ્તકની અંદર લેખન સંસ્કારની અંદર જવું, પાઠ્યપુસ્તકની અંદર આ બધી સૂચનાઓ વાંચો, જાતે તૈયાર કરો. ખૂબ જ સહેલું છે. આ 5 ગુણ તમારા માટે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મહત્વના છે. આપણે એક વાદાત્મક ગદ્ય સવાલ અને જવાબ લખાયો. હવે તમે સ્વપ્રયત્ને હું એક તમને વાદાત્મક ગદ્ય આપું છું. તમે લખો અને લખીને તમારી જાતે જ પ્રેક્ટિસ કરો. પુસ્તકનો ઉપયોગ કરજો. મેં જે શબ્દ લખાવ્યા છે એનો ઉપયોગ કરજો. હું સ્વપ્રયત્ને જેવું લખાય તેવું, પણ હું એ નોટ પાછી જોઈશ અને આ જવાબ બીજી વાર હું લખાવીશ, પણ મને નોટ જોઈએ. સ્વપ્રયત્ને ગુરુ કાર્ય ઘરેથી કામ કરવાનું આપું છું. જોઈએ, આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ બેવડી મુશ્કેલી ઊભી કરી શકે છે. સત્ય હકીકત છે. એક મુશ્કેલી વિદેશી ભાષા શીખવાની અને
બીજી મુશ્કેલી એની મારફત વિષયને સમજવાની. આપણે વિદેશી ભાષા શીખવાની અંગ્રેજી એમાં ટપ્પો નહીં પડતો હોય અને વિષયને સમજવાની. માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ વધુ સરળ અને રસપ્રદ બને. આપણી માતૃભાષા ગુજરાતી આપણે પહેલેથી બોલતા આવ્યા ને એના દ્વારા આપણને મજા આવે અને રસપ્રદ પણ બને. માતૃભાષામાં અપાતા શિક્ષણ સાથે બાળક અંગ્રેજી ભાષા ક્રમશઃ શીખી શકે અને વ્યસ્ત થતા મોટી ઉંમર વ્યસ્ત એટલે શું છે મોટી ઉંમર થતા સુધીમાં એના પર સારું પ્રભુત્વ પણ મેળવી શકે. આજે તમે વિચાર કરો મિત્રો, કલેક્ટર છે, તલાટી છે, ઘણા બધા ફેકલ્ટીની અંદર તમે જાઓ બધા એ બધા અંગ્રેજી માધ્યમની ગુજરાતી માધ્યમ ભણીને જ કલેક્ટર બન્યા હોય, મામલતદાર બન્યા હોય, પીએચડી બન્યા. તો જોઈએ માતૃભાષાને જ શિક્ષણનું માધ્યમ બનાવાય એ રીતે પ્રાદેશિક ભાષાઓને પૂરતો વિકાસ સંધાય તો શિક્ષણ ઓછું બોજારું અને ઉપરથી કાર્ય સાધક નીવડે. બરોબર જોઈ લેજો. આ તમારે જાતે સ્વપ્રયત્ને મહેનત કરવાની છે. જાતે એમાં કોઈ બેમત નથી. હું દાવા સાથે કહી શકું, હું છાતી ઠોકીને કહી શકું, ઘણા બધા શબ્દોનો આમાં ઉપયોગ થઈ શકે. બરોબર મિત્રો. તો આજે વાદાત્મક ગદ્ય હું પૂર્ણ કરું છું.